નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4ના ગુજરાતી વિષયના એકમ 6 પર્વતનો મુરબ્બોના ભાગ 3માં બાકી રહેતા પાઠના ભાગની સમજૂતી મેળવીશું, જેમાં આપણે એક પ્રવૃત્તિ છે એનો અભ્યાસ કરીશું. દુકાનોના બોર્ડ જુઓ અને ત્યાં શું મળતું હશે તે લખો. આપણને એક દુકાનનું બોર્ડ આપેલું છે. દુકાનનું નામ છે કૃપાલુ કિરાણા સ્ટોર. એ દુકાનમાં મળતી વસ્તુઓમાં લખેલું છે ઘી, ગોળ, તેલ, અનાજ, કઠોળ, ખાંડના છૂટક વેપારી. અને સંપર્ક માટે એ વ્યક્તિનું નામ લખેલું છે સૃજન વી પટેલ. એ પછી આપણે નીચે બોક્સમાં બે વસ્તુઓના નામ આપેલા છે. ચોખા છે તે અનાજનું નામ છે અને તુવેર દાળ છે એ કઠોળનું નામ છે. બાકીના બોક્સ ખાલી આપેલા છે. તો આપણે અહીં જે વસ્તુઓ મળે છે એની યાદી આપેલી છે, એના ઉપરથી ત્યાં શું મળતું હશે તે કહી શકાય. જેમ કે અનાજમાં ચોખા સિવાય ઘઉં, બાજરો, જુવાર વગેરે આ કૃપાલુ કિરાણા સ્ટોરમાં મળતું હશે. કઠોળમાં તુવેર દાળ સિવાય ચણા, વટાણા, મઠ, મગ, વાલ, ચણા દાળ, અડદ, અડદની દાળ, તુવેર દાળ વગેરે કઠોળ મળતા હશે તેમ કહી શકાય. અને કઠોળ સિવાય પણ અન્ય વસ્તુઓ ઘી, ગોળ, તેલ, ખાંડ વગેરે વસ્તુઓ આ કિરાણા સ્ટોર પર મળતી હશે. તે પછી આપણને દુકાનદારનું નામ પૂછવામાં આવ્યું છે. તો દુકાનદારનું નામ એમાં આપણે જે સંપર્કમાં જે વ્યક્તિનું નામ લખેલ છે એ સૃજન વી પટેલનું નામ આવશે. ત્યાર પછી આપણને બીજું ચિત્ર આપેલું છે, એટલે કે બીજી એક દુકાનનો બોર્ડ આપેલો છે જેના પર લખ્યું છે રાજર્ષિ મોબાઈલ. દરેક કંપનીના નવા જૂના મોબાઈલ, મોબાઈલના કવર, ગ્લાસ મળશે. નવા સિમ કાર્ડ મળશે. રિચાર્જ કરી આપવામાં આવશે. સંપર્ક સૂર્યપ્રકાશ પરમાર. મોબાઈલ નંબર 22 222 22 222. આ બોર્ડ જોતાં જ આપણને ખબર પડી જાય કે અહીં મોબાઈલને લગતી વસ્તુઓ મળતી હશે. એટલે આપણને પ્રશ્ન પૂછવામાં આવે કે આ દુકાનમાં શું મળશે, તો એનો જવાબ આવી શકે નવા જૂના મોબાઈલ, મોબાઈલના કવર, ગ્લાસ, સિમ કાર્ડ. આ બધું આપણને એના બોર્ડ પર લખેલું જોવા મળે છે. ત્યાર પછી આપેલું છે દુકાનદારનું નામ શું છે. તો દુકાનદારનું નામ સંપર્કમાં જે વ્યક્તિનું નામ આપેલ છે એ સૂર્યપ્રકાશ પરમાર આવશે. એના પછી ફોન નંબર પૂછેલ છે. તો ફોન નંબરમાં જે મોબાઈલ નંબર લખેલા છે 22 222 22 222, એટલે કે 10 આંકડામાં 2 જ લખેલા છે એ મોબાઈલ નંબર એના ફોન નંબરમાં આવે. અને ત્રીજા એક દુકાનનું બોર્ડ પણ આપેલું છે જેનું નામ છે બાર્બી બેકરી. આ બોર્ડ આ મુજબ છે. બોર્ડ પર બાર્બી બેકરી એ નામ નીચે બ્રેડ, પાઉં, ટોસ્ટ, કેન્ડી, જેલી, જેલી ટોફી, આઈસ્ક્રીમ, ક્રીમ રોલ, કેક, નાનખટાઈ એ બધી વસ્તુઓના નામ લખેલા છે. અને એના નીચે લખ્યું છે ઓર્ડર મુજબ કેકની હોમ ડિલિવરી કરી આપવામાં આવશે. ને સંપર્ક માટે લખ્યું છે તૃષા ટોપીવાળા. મોબાઈલ નંબરનો ખાનું છે એનું બોક્સ છે એ ખાલી મૂકવામાં આવ્યું છે. એના પછી આપણને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે કે શું મળશે. તો આ બેકરી છે અને એમાં જે આઇટમો, જે વસ્તુઓનો નામ લખેલો છે એ બ્રેડ, પાઉં, ટોસ્ટ, કેન્ડી, જેલી ટોફી, આઈસ્ક્રીમ, ક્રીમ રોલ, કેક, નાનખટાઈ વગેરે વસ્તુઓ અહીંથી મળશે એમ કહી શકાય. એના પછી છે દુકાનદારનું નામ. તો સંપર્ક માટે જે વ્યક્તિનું નામ આપવામાં આવેલું છે તે તૃષા ટોપીવાળા એ દુકાનદારનું નામ આવશે. અને ફોન નંબર આપણને આપેલા છે જે ઉપર મોબાઈલ નંબરની જગ્યા ખાલી મૂકેલી છે એ બોક્સમાં આપણે લખી શકીએ. અહીં આપણી એકમ 6 પર્વતનો મુરબ્બોની સમજૂતી પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આભાર.